હલો ફ્રેન્ડ્સ, આજે એક એવો નાસ્તો બતાવી રહી છું કે જે તમે એમનામ ચેવડા કેવી રીતે તો ખાઈ શકો, પણ એમાંથી ફક્ત 5 જ મિનિટમાં બાળકોને અને મોટાને બહુ જ ભાવતી ભેળ બનાવી શકો છો, તે પણ અલગ અલગ રીતની. તેના માટે સૌથી પહેલાં એક મોટા તાસરામાં તેલ નાખવાનું છે અને મીઠો લીમડો નાખવાનો છે. થોડી હળદર નાખી અને મમરા ઉમેરી લો. મમરાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. મમરાના ભાગનું મીઠું એડ કરી લેવાનું છે. તમને લાગશે કે મમરા વઘારેલો ચેવડો એમાં શું, પણ ના, આજે આપણે બનાવીશું ભેળનું મિક્સ. મમરા ક્રિસ્પી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી હવે તેની અંદર ઝીણી સેવ નાખી લેવાની છે અને તીખી બુંદી નાખી લેવાની છે. ભેળમાં તમે ઈચ્છો તે વસ્તુ તમે ઉમેરી શકો. તમારા ઘરમાં બધાને જે પણ ભાવતું હોય તે નાખી શકો, જેમ કે ચણાચૂર ગરમ છે, ચણાની દાળ છે, પણ અમે લોકો આટલું જ ખાઈએ છીએ એટલે મેં આટલું નાખ્યું છે. હવે ભેળ હોય તેમાં પાપડી પૂરી તો જોઈએ જ. તેના માટે 2 કપ મેંદો લઈ તેની અંદર અજમો, મીઠું, મોણ નાખી અને લોટ બાંધી લીધો છે. તેમાંથી મોટા મોટા ગુલ્લા પાડી અને એક મોટો રોટલો વણી લેવાનો છે. હા, એકદમ શોર્ટકટ બતાવું છું. અત્યારે ટાઈમની બહુ જ મગજમારી હોય છે, તો આપણે દરેક વસ્તુ ઝડપી બની જાય પણ ટેસ્ટી બને એવી બનાવવાની છે. હવે મોટો રોટલો વણ્યો છે તેને કાંટા ચમચીથી પ્રિક કરી લેવાનો છે એટલે તે ફૂલે નહીં. પછી નાના નાના બાઇટ્સ કટ કરી લેવાના છે. પૂરીની વણવાની ઝંઝટ વગર આ બાઇટ્સ ફટાફટ બની જશે. અને આ બાઇટ્સ તમે એમ જ નાસ્તામાં ખાઈ શકો અથવા દહીં ભલ્લા ચાટ કે પાપડી ચાટમાં પણ ઉપયોગ કરી શકો છો. હવે આ બાઇટ્સને મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે. એકદમ ઝડપથી બની જશે પણ ટેસ્ટ એકદમ પાપડી પૂરી જેવો જ આવશે. હવે આ બાઇટ્સને સાઈડમાં કાઢી લો અને ફરી 1 વાડકી જેટલા શિંગદાણા એ જ તેલમાં તળી લો. શિંગદાણા થોડા ક્રેક્સ આવી જાય ત્યાં સુધી તળી લેવાના છે. ભેળમાં શિંગદાણા અમને વધારે ભાવે છે. તમે જો ઈચ્છો તો નાખી શકો, નહીં તો સ્કીપ કરી શકો. બસ તળેલા શક્કરપારા અને શિંગદાણા બેઉ મમરામાં નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે બિલકુલ બંધ જ છે. હવે આ મિક્સ કરેલા મિશ્રણમાં મસાલો કરીશું. તેના માટે એક પ્લેટમાં મરચું, થોડીક હળદર, સંચળ પાવડર, ગરમ મસાલો અને 2 થી 3 ચમચી ખાંડ લેવાની છે. સાથે 2 પેકેટ જલજીરાનો મસાલો એડ કર્યો છે. જો તમારી પાસે ના હોય તો તમે આમચૂર પાવડર ઉમેરી શકો. આ બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે એટલે બધો મસાલો એક સરખો ભળી જશે. હવે આ વઘારેલા મમરાનું જે મિક્સ છે તેની અંદર મસાલો નાખવાનો છે અને 2 ચમચા તેલ નાખવાનું છે. તેલ નાખવાથી બધો જ મસાલો મમરા અને સેવ જે બધું નાખેલું છે તેની પર કોટ થઈ જશે. મીઠું આપણે મમરામાં નાખેલું છે એટલે અત્યારે નથી લીધું. બસ આટલો મસાલો કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનો છે. તો તૈયાર છે ભેળનું મિક્સ. હવે આમાં તમે ડુંગળી, ટામેટાં, કાકડી, કેરી, ચટણી નાખી અને મનગમતી ભેળ તૈયાર કરી શકો છો. રેસીપી ગમે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો.